हेलो फ्रेंड्स, फरी एक बार આપણે મળી રહ્યા છીએ એસડીએસ લેક્ચર સિરીઝમાં, જેમાં આપણે આજે વાત કરવાની છે વોલ્યુમેટ્રિક એનાલિસિસ અને હું છું ડૉક્ટર એસડી સુતરિયા। અત્યાર સુધીમાં આપણે 4 ટાઇટ્રેશન શીખવાના છે, એમાંથી 3 ટાઇટ્રેશન વિશે જાણકારી મેળવી છે। આજે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન વિશે આપણે શીખીશું। પ્રેસિપિટેશન ટાઇટ્રેશન એટલે અવક્ષેપન અનુમાપન। બીએસસી સેમેસ્ટર 1 પેપર 101 યુનિટ નંબર 4 અને આજે આપણે લેક્ચર 7 છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। આ આપણો સિલેબસ છે, જેમાં તમે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી શકો છો। એસિડ બેઝ ટાઇટ્રેશન, રેડોક્સ ટાઇટ્રેશન, કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન અને પ્રેસિપિટેશન ટાઇટ્રેશન। તો જે લાસ્ટમાં છે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન, એ આપણે આજે વાત કરવાની છે, ક્લોરીન વર્સિસ AgNO3। તો મિત્રો, અવક્ષેપન અનુમાપન એટલે શું? તો જ્યારે બે પ્રક્રિયકોના દ્રાવણો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે અવક્ષેપ એટલે કે પ્રેસિપિટેટ ઉત્પન્ન થાય છે, તેવા પ્રકારના અનુમાપનોને અવક્ષેપન અનુમાપનો કહે છે। એક્ઝામ્પલ તરીકે AgNO3ના દ્રાવણમાં એટલે કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણને NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે। એટલે જ્યારે પણ કોઈપણ બે દ્રાવણ મિક્સ કરવામાં આવે અને અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો એ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે। અને જ્યારે ટાઇટ્રેશનમાં આ પ્રમાણે થતું હોય તો એને અવક્ષેપન ટાઇટ્રેશન એટલે કે પ્રેસિપિટેશન તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા મિત્રો આપણને જે રિએક્શન આપી છે આપણે હાલ જ વાત કરી, AgNO3 પ્લસ NaCl। તો તમે જોઈ શકો છો સિલ્વર નાઇટ્રેટ સોડિયમ ક્લોરાઇડ। તો સિલ્વર છે અહીંયા પોઝિટિવ ફોર્મમાં છે, નાઇટ્રેટ છે એ નેગેટિવ ફોર્મમાં છે, સોડિયમ પોઝિટિવ આવશે, ક્લોરીન નેગેટિવ આવશે। તો જે પોઝિટિવ છે એ નેગેટિવ જોડે જશે, મીન્સ કે Ag ક્યાં જશે? ક્લોરાઇડ જોડે, તો AgCl। તો તમે જોઈ શકો છો AgCl, અને આ જે ડાઉન એરો બતાવે છે કે પ્રેસિપિટેટ જે છે એ તમારા બીકરમાં કે કોનિકલ ફ્લાસ્કમાં અવેલેબલ છે, એટલે કે તળિયામાં નીચે જામી જાય છે અથવા તો બેસી જાય છે, એટલા માટે તમને બતાવે છે કે AgClના અવક્ષેપ ઉત્પન્ન થાય છે। અહીંયા તમે જોઈ શકો છો NO3 નાઇટ્રેટ અને Na, તો આપણને શું મળશે? NaNO3 સોડિયમ નાઇટ્રેટ આપણને મળે છે। આ જ રીતે સિલ્વર AgNO3 દ્રાવણને અમોનિયમ થાયોસાયનેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે સિલ્વર થાયોસાયનેટના સફેદ અવક્ષેપ થાય છે। તો એ આ પ્રમાણે દર્શાવી શકાય મિત્રો। ફરીથી એકવાર જે પોઝિટિવ નેગેટિવ ફોર્મ આપેલા છે, અમોનિયા પોઝિટિવ છે, સાયનાઇડ નેગેટિવ છે, સિલ્વર પોઝિટિવ છે, નાઇટ્રેટ નેગેટિવ છે, તો આપણને સામે શું મળશે? પોઝિટિવ અને નેગેટિવ। તો સિલ્વર સાયનાઇડ, અહીંયા તમે સિલ્વર થાયોસાયનેટ, તો આ જે છે શું છે મિત્રો? સિલ્વર થાયોસાયનેટ। અને ડાઉન એરો આપણને બતાવે છે કે એ અવક્ષેપ ઉત્પન્ન કરે છે અને બીકરમાં નીચે બેસે છે। પ્લસ NH4NO3 અમોનિયમ નાઇટ્રેટ એ છૂટું પડે છે। આ બંને પ્રક્રિયકોનો ઉપયોગ સિલ્વરના કદમાપક પરિમાપનમાં ઉપયોગ કરવામાં આવે છે। એટલે જ્યારે આપણે સિલ્વર એટલે કે Ag વિશે જાણકારી મેળવતા હોય ત્યારે આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી નીવડે છે, પરંતુ એ ત્યારે શક્ય બનશે કે જ્યારે યોગ્ય સૂચક વડે સંપૂર્ણ અવક્ષેપણની ખાતરી થાય। એટલે ઇન્ડિકેટર ખૂબ જ ઉપયોગી થશે। એટલે ઇન્ડિકેટર આપણે શીખી ગયા છીએ, પહેલાં ઇન્ડિકેટર ચૂઝ કેવી રીતે કરવું, તો ઇન્ડિકેટર નક્કી કરવું પડશે, અને નક્કી કર્યા પછી જે ફાઇનલ ઇન્ડિકેટર છે એ આપણને કલર ચેન્જ પ્રોપર બતાવતો હોવો જોઈએ। આવા કદમાપક અનુમાપનો જે AgNO3માં સંકળાયેલા હોય છે તેમને આર્જેન્ટોમેટ્રિક અનુમાપન તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, આ તમને MCQ બેઝ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે અથવા તો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે પ્રેસિપિટેશન ટાઇટ્રેશનમાં કેવા પ્રકારના ઇન્ડિકેટર યુઝ થાય છે। તો શું આન્સર હશે મિત્રો આપણો? આર્જેન્ટોમેટ્રિક અનુમાપનો આપણને અહીંયા બતાવે છે। તો અહીંયા આ અવક્ષેપન અનુમાપનો વિશે માહિતી હતી મિત્રો। ગમી હોય તો લાઈક શેર જરૂર કરશો। આભાર।